વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. અત્યારે ખબર જ છે કે ઘરમાં અમારે ફેમિલી મેમ્બર ખુશીઓનો જ માહોલ છે બધે, કારણ કે દીદી, જીજુ, રૂહી, આરોહી હજી આજનો દિવસ છે હોલિડે, એટલે એટલી મજા અને એન્જોય કરવાના છીએ. અને ફિલહાલ તો અત્યારે મારે પાછી રસોઈને છૂટી. કાલે તો એટલું બધું રસોઈ થઈ ગઈ ને, તો રાત્રે રસોઈને છૂટી છે અને અત્યારે રસોઈને છૂટી છે. અત્યારે રસોઈમાં તો એ જો મમ્મી માટે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને હજી એક જેને મતલબ એક્સ્ટ્રા કરી કે જેને ખાવી હોય એ બી ખાશે એમ. પછી અહીંયા છોકરીઓ માટે આપણે બટકા વઘારવાના છે, તો બટકા કટિંગ કરીને લઈ લીધા છે. આજે મારી દૂધમાં છૂટી, કારણ કે ગાંઠિયા ખાવા છે એટલા માટે. દૂધ તો પીવું પડે ને ભાઈ. વિશાલ કે દૂધ તો ત્યારે પીવાનું છે, પણ હું 10 વાગે કેળો ખાઈ લઈશ, પાકું પ્રોમિસ. બસ દૂધ ક્યારે પીવું? દૂધ પછી પી લે. પીછે એટલે પછી પી લે. દિવસમાં 3 ટાણે પીછો દૂધ તો એક ટાણું ક્યારે પીશ તું? હું એ એડજસ્ટ કરી લઈ મારા ટાઈમ ટેબલમાં. ખટો મને અને જો અહીંયા ચાય મુકાઈ ગઈ છે, મમ્મી માટે દૂધે રેડી થઈ ગયું છે. એટલે પપ્પા આવે એટલે મસ્ત ગાંઠિયા ગરમા ગરમ ચટણી બધું બનાવીને લાવશે. આજ તો બહુ જલસો પડી જવાનો છે. કાલ રાત્રે એટલો જલસો પડ્યો હતો, કાલ બપોરે એટલો જલસો હતો અને આજે સવારે એટલો જલસો જ જલસો છે. હમણાં બહુ મજા આવે છે. તો ચાલો ફિલહાલ હવે ફટાફટ આપણે ભાખરી તરફ જઈએ. એટલે ત્યાં તો પપ્પા આવી જશે, એટલે પછી ગરમા ગરમ ગાંઠિયાની મોજ માણીએ. જીજુ ફ્રેશ થઈ ગયા છે, હું ફ્રેશ થઈ ગઈ છું, દીદી ફ્રેશ થઈ ગયા છે, વિશાલે ફ્રેશ થઈ ગયા છે. એટલે હવે 1 by 1 બધા બે ભાણકીઓ ઉઠે એટલે પછી મસ્ત એકી સાથે નાસ્તો કરી લે. જો મોર્નિંગમાં અમારી પંગત પડવા માંડી છે છોકરીઓ માટે. બટકા આવે છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દીદીએ તો અત્યારે માથું ધોઈ નાખ્યું. મમ્મી મેં કીધું મારે જોવું તો આજે, પણ મેં કીધું સવારમાં ધોત ને તો શરદી થઈ જાય. પછી દિવસે હું આળસ આવી જશે. તો મમ્મી ઠંડી હોય ને એટલે નથી ધોવું. અમે 4-5 દિવસ ધોયું તો આજે ધોયું. મારે એમ થઈ ગયું દીદી 4-5 દી થઈ ગયા છે અને માથું ધોવાનું નથી. એટલે ઉનાળામાં તેમ થાય કે 2 દિવસે વોશ કરી નાખીએ. ત્યારે ગરમીનું ન ગમે અને અત્યારે ઠંડીનું આમ આપણે વિચાર કરીએ. અને મારે તો મમ્મી અહીંયાથી દીદી ધોન તો સીધો અગાસી ઉપર જ જવું પડે. તડકા જવું તો પડે એટલે મેં કીધું એવું લાગે ને તો બપોર વચ્ચે તમે ગયો ને એવી રીતે બપોર વચ્ચે ધોઈ નાખવાનું. હું આમ ઠંડુ રહી તડકો આવે છે ને નીચે એટલે વધારે ઠંડી લાગે. વધારે ઠંડી લાગે. મેં શરદી થઈ ગઈ હોય તો ઉલટા ને ઉપર. સાચી વાત છે. ઓય પંખોડી નાસ્તો કરવા બેસી ગઈ છે ને પંખોડી. હા, એને પણ દહીં ખાવું, પણ દહીં જો એને ખાવાનું થાય તો પછી એને કે બહાર જવાનું છે નહીં. કેટલા દિવસ એ જ કહી, જો ચોકલેટ ખાવી છે ફરવા જાવું છે, ફરવા જાવ તો પછી નહીં ખાવાનું. હે તો દહીં ખાવું કે ફરવા જવું? ફરવા જાવ તો બસ દહીં થોડું ખાવાનું હોય. તો અત્યારે જો મસ્ત છોકરીઓ માટે આ અને અમારા માટે મસ્ત ગાંઠિયા આવે છે. પપ્પા લાવે છે ઓન ધ વે છે. તો ચા બા બધું થઈ ગયું છે. અમે પંગતને એક વાર ગાંઠિયા લાવે છે પપ્પા. ગમે ત્યારે બધા આવ્યા હોય ને એક દિવસ એક વાર તો ગાંઠિયા હોય જ. હમણાં ખાધા કે મમ્મી 4 દી પહેલા? તો અત્યારે પાછું અને વાડીએ ખાધા છે. વાડીએ ખાધા છે. હા, તમારી વાડીએ ખાધા હતા તમે ગાંઠિયા કા? વાડીએ 2 દિવસ પહેલા ખાધા તો હતા. હમણાં જો પપ્પા આવે એટલે બધા મસ્ત એકી સાથે નાસ્તો કરી લઈએ. તમે જોઈ શકો છો કે મોર્નિંગ નું ડિલિશિયસ મેનુ. હમણાં તો ઉપરા ઉપરી ગાંઠિયા, લાલ મરચાં ગાંઠિયા હમાતા નથી પપ્પા કિચનમાં. કિચન મોટું કરવું જોઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો જીજાજીના માનમાં ગાંઠિયા છે. સવારે મળેલા મસ્ત ગરમા ગરમ ચા ને ચટણી ને સંભારો ને ચટણી નાખવાનું બાકી છે. દીસુ તમારે બેન હજી જો આવે છે ધીમે ધીમે પાછળ. આપણે 5 જ હતા ગાંઠિયા વાહે, ક્યારના રાહે હતા. ક્યારના હું જીજુ સૌથી પહેલા ઉઠીને રાહ જોઈ છી. હું તો 3 નંબર તૈયાર થઈ ગયો. હા, 5 વાગે નીંદર ઉઠી. 5 વાગે નીંદર. મેં કીધું મેં તમે તૈયાર થાવ, મને ખખડાવજો. અત્યારે હું વઈ ગયો ડાવા. અરે જીજુ કે ગરમા ગરમ ગાંઠિયાનો લાવો મળી જાય મસ્ત. અત્યારે ફાફડા હાલ છે. મેં કીધું એવું જરૂરી નથી, આમ ગાંઠિયા હોય તો હાલે. પપ્પા ઈ કે તું 100-200 ગ્રામ ગાંઠિયા ખાઈ જાશો કે એકલી? નહીં, આપણે આજે માપમાં ખાશું બસ ગાંઠિયા આપણે, કારણ કે હમણાં ફ્રૂટ પાછું ખાવાનું છે. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત મોર્નિંગ નું શિરામણ કરવા. આ તમારે ખૂટવાડવાના છે. હળું હળું ભલે આપણે 11 વાગે એક ગાંઠિયો મૂકતા જાઓ. થોડુંક આયા કે તાળ કે થોડુંક એને ખાધા પડે આમ. એનું આમ કેવું દીદી કે આપણે કેમ ધરેન ખાઈ લઈએ એમ, એટલું બધું ખાઈ હાગે એને ડૂચો વળે અંદર. હા, પાયલ ખાઈ જાય ભાઈ મારા હાટાને. હા, એટલે હું ખાઈ જાઉં ધરાઈ રોટલી પડે પાસે કે તો બસ કરી ઓતું છે. આરોઈની જેમ ટોપવું પડે.
આરો નો આવે તમે ગમે 32 બાય તમે ભોજન ઈ અડે નહીં એને રોટલી શાક જોઈ બસ અરે હું ભાવે તને શાક રોટલી શાક રોટલી મારે એને હાટુ બપોર રોટલી કરવી રોંડાની હાંજની 2 ટાઈમે કરવી પડે તો? ગમે ત્યારે માગે રોટલી ગમે એને પછી રોંઢે નાસ્તો કરવા ટાઈમે આચર કુચર નહીં કાઈ નાસ્તો એને કરો જ નહીં રોટલી જ ખાવી હોય એને રોટલી જ ખાઈ ગમે એવો લે છે. નાસ્તો એને કરે જ નહીં ઈ સારી ટેવ છે એની હા તો અત્યારે જો મસ્ત ગાંઠિયાનું હવે બધું પતી ગયું છે કામકાજ નાસ્તા પાણી થઈ ગયા છે ધીરે ધીરે બધાના એન્ડ આવે છે હવે. ધીરે ધીરે એન્ડ આવે છે મોર્નિંગ બ્રેકફાસ્ટ મારા બ્લોગનું કામ એ પતી ગયું છે દીદી ને જીજુ ગયા છે માર્કેટ થોડું એનું કામ છે એ માટે અને અત્યારે હું ને વિશાલ પાછો અમારે ગાંઠિયા થોડાક જ આયેલા વિશાલ આજે ગાંઠિયા મને તો ગાંઠિયા પણ વિશાલ ભૂખ લાગી તો ક્યાંય વી ગયા અને ઓછા એમાં ખાતા હતા પણ હમણાં વિશાલ આ એવી વસ્તુ છે કે તમને રોજ નો ભાવે હમણાં 2 દી પહેલા હતા તો એટલે જો હમણાં 2 અઠવાડિયા થઈ ગયા હોત ને તો આપણને થોડાક વધારે ભાવે બેન નહીં આવ્યો ને એટલે લાવ્યા એટલે સ્પેશિયલ લાવ્યા હતા પાછા 10 દિવસ પછી પાછા ગાંઠિયા આવીશ હા ઓ દીદી ધીરાજ બેનની આવે આવશે ને તો. હા પાકી ગા વિશાલ હવે તો હમણાં ઉત્તરાયણ આવી જાહે અને ઉત્તરાયણના દિવસે વિશાલ મમ્મીનો બર્થડે છે એટલે સ્પેશિયલ સરપ્રાઈઝ આપણે બનાવવાની છે કરવાનું છે કરવાનું છે ઈ. હા. એટલે ઈ તો આપણે જે માર્કેટમાં એની શોપિંગ માટે જવાનું છે ધીમું ઓકે.
અને અત્યારે તો જો મસ્ત અમારી નારંગી ફોલાઈ છે અને વાતાવરણ થોડુંક તડકાવાળું આજ નીકળી ગયું છે ને એટલે ખાઈએ તો શરદી વર્દી થાય નહીં. અને સબ્જી શેની બનશે આજે? વાલોળની બનશે અથવા ઓલું તું કહેતી હતી ને ભરેલા રીંગણા બટાકા. ભરેલું જ બનાવી નાખીએ એટલે જીજુ ને એને ભાવે. હા, ચાલે, એ દીદી કહેતા હતા એ કે ઓલે દી તો એ કે દર્શકને મેં પૂછ્યું હું જમ્યું તો એ કે જીજુ કે પાયલે શાક બનાવ્યું હતું એ કે ઊંધિયા જેવું એ કે બહુ મસ્ત. એ બહુ મસ્ત. એટલે મેં કીધું બીજું કઈ કરવું ન પડે એમ દાળ ભાત કેવું આપણે ભરેલા રીંગણા બટેકાનું શાક મસ્ત બનાવી લઈએ, પાપડ ફ્રાય કરી લઈએ અને સાથે રોટલા જે અનુકૂળ આવે મજા આવશે. એટલે બપોરે જલસો પડી જાય. વસ્તુ લેવી હતી ને એટલે ગયા છે ઈ બે ત્યાં ગયા છે નાસ્તો વાસ્તો ને બધું લેવા. કારનું થોડું કામ હતું. હા કારનું કામ હતું નવું ઈ પતાવવા માટે અને ભાણકીઓ બે આઈ થિંક ઉપર છે. યગાશ ઉપર રમે છે. હા તડકો ખાઈ છે ત્રોફા લઈને ગયા છે બે અહીંથી. હા. તો એવું છે તો હાલો અત્યારે જો આવી જ જાઓ બધા મસ્ત નારંગી ખાવા. હા. તો અત્યારે મસ્ત ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે પાયલને. હઉ ઘરની વાડીના જ રીંગણા છે. ઘરની વાડી વિશાલ આ હારું નહીં ઘરનો જ મસાલો ઘરની વાડીના જ રીંગણા. ઓલા જેવું ઘરના ડાકલા ને ઘરના ભૂવા. સિરિયસલી દર્શક જીજો ને એટલું શાક ભાવ્યું એટલે દીદી ઈ જ કહેતા હતી કે તે હું નહીં ખોદી કે મસાલામાં ઈ કે બહુ વખાણ કરતા હતા તારી જીજુ. બધાને એટલું જ ભાવે છે પાયલ. પણ મેં કીધું એ અમારા ઘરનો જ મસાલો હતો જે અમે સેલ કરીએ છીએ અને બનાવીએ છીએ. એટલે મેં કીધું ઝંઝટ વગરનો કોક મને ભરેલા રીંગણા બટાકા કહે તો મને સૌથી ઉત્તમ શાક લાગે. કારણ કે અંદર કઈ કરવાનું જ નહીં વિશાલ. મસાલો નાખી અને ટમેટું તેલ નાખી અને સીધું ભરી જ દેવાનો મસાલો અને શાક તમારે ચડી જાય 4 સીટીએ. એટલે કોક ને એમ લાગે ઓહો વરા જેવું શાક. તો એ મસ્ત થઈ જાય બધી વસ્તુ હોય ને એટલે. તો એટલે જે લોકોને હવે ઉત્તરાયણ નજદીક છે તો ચીક્કી રિલેટેડ આપણે બધી જાતની ચીક્કીઓ અવેલેબલ છે. તલની, માંડવીની, ડાળિયાની પ્લસ વિન્ટર સ્પેશિયલ આપણો ભરેલા શાકનો મસાલો કે જેના રિવ્યુ તમે બધા આજે નજરે પાછા જોશો જ હમણાં બપોરે. અને ત્યાર પછી આપણું બધું ફરસાણ, આપણું સ્વીટ, આપણા પાપડ, વેફર, મમરી જે રિલેટેડ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે. ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો તમે બનાવી લો આ બધું. ચાલો ફટાફટ રીંગણા કટિંગ કરીને અને ત્યાર પછી રોટલા ખાવા જ કે રોટલી? રોટલા હોય તો મજા આવશે. રોટલી ચાલશે જે બનાવવું રોટલી બનાવી નાખું કારણ કે તમને રોટલા ઘણી વાર ખાધા પાછા આપણે. મમ્મીની તબિયત થોડી ખરાબ છે આજે એને મને એમ છે વહેલું માથું ધોયું જ ને એટલે થોડુંક માથું દુખે છે એને ઠંડીના હિસાબે. મેં એટલે હું સાહસ જ ન કરું વિશાલ હું તો બપોર પછી જ ધોઉં માથું. બેણે અત્યારે ધોયું છે ને એને અત્યારે ધોયું મને મેં તરત જ શરદી થઈ જાય એટલે જો મમ્મી બિચારા ટેરેસ ઉપર તડકો ખાય છે કે આપણે મસ્ત ફટાફટ અત્યારે ખાલી લાગે છે જો ઘર. કોઈ ભાણકીઓ બે બાજુમાં રમવા ગઈ છે એમની ફ્રેન્ડ ને ત્યાં દીદી ને જીજુ બહાર ગયા છે માર્કેટમાં. મમ્મી ટેરેસ ઉપર, પપ્પા એના કામથી બહાર અને હું વિશાલ ઘરે. વિશાલ હમણાં નીકળે છે એટલે હું એકલી હવે. હારું હાલો તમે જઈ આવો. વાગી ગયા છે 12 ના કાંટા થઈ ગયા છે ભેગા ને જઈએ કિચન તરફ. તો શાક અમારું બનીને રેડી થઈ ગયું છે. ભરેલા રીંગણા બટેકા મસ્ત અને હવે સલાડની તૈયારીઓ થાય છે બીટ, ગાજર ને મૂળા. અને અહીંયા મેળવણની તૈયારીઓ છે કારણ કે મલાઈ આપણી ઉતરી ગઈ છે, તપેલી ભરાઈ ગઈ છે એટલે હવે એનું ઘી બનશે, માખણ થોડુંક ખાવા રાખશું અને બધે માટે રોટલીનો લોટ બંધાઈ ગયો છે તો જોઈ શકો છો. પિંડો આ મમ્મી વરો હોય ને મહેમાન હોય કેટલા લોટ બાંધીએ. ભાખરી નાન, રોટલા નાન. સાંજે માખણ ઉતરી જશે, સવારે પલાળી દઈશ ને એટલે ચાલો હવે થોડી વાર રોટલીની કૂણ આવે ને પછી રોટલી કરવાની ચાલુ કરી દઈએ અને પછી 12:30 બધાને બોલાવી લે જમવા કારણ કે ગરમા ગરમ જેટલું હશે એટલી જ મજા આવશે. ત્યાં આપણે પાપડ શેકી લઈએ ને એ બધું જે કામ છે એ પતાવી લઈએ. તમારા બેને ફોન જ આખો દિવસ જોવાનો છે? ક્યાં ગયો ફોન? હતો ને અહીંયા વાગતો હતો ને હમણાં. જો આમ જો કેવો સંતાડ દીધો જો ફોન. મમ્મી થાળ તો બહુ મસ્ત રેડી કરી દીધો અને શાકનો કલર તો જો આવ્યો હોય કેટલું મસ્ત લાગે છે ઊંધિયા જેવું. ઓહો એ પાયલ પણ એ કારીગર થઈ ગયો મમ્મી. જરાની બેન ની ખોટ પૂરી દીધી. અને વિશાલ કહે છે કે બધા આવી ગયા છે તૈયાર થઈ ગયું બધું કઈ રોટલીના ઠેકાણા નથી. ના ના બની તો ગઈ. અરે નહીં એમ બની ગઈ પણ હજી દર્શક જીજુની નથી આવ્યા ને એ પહોંચશે ત્યાં તો થઈ જાય. એટલે મને ફોન કરું ને એટલો વહેલો તો એ બધા ટાઈમે મારી રોટલી પૂરી થાય ને 5 મિનિટ બેહું તો બધા આવી જાય. તો ઓલું તો પછી રોટલી કરીને ફોન કરું ને તો કોઈ આવે નહીં નામ ને બધું ઠરીને મને લઈ ગયું ભૂખ. ના બધો 5 જ છે. બહુ મસ્ત થઈ ગયું. ત્યાં બેન ની આવશે. હા ચાલો હવે તમે તો આવી ગયા છો. આવી ગયો. ડોકું હું હલાવો છો આમ તમને નો ખાવું હોય તો કાઈ નહીં. પપ્પા નથી ખાવું વિશાલ લેવો ગાંઠિયા એને ખવાઈ ગઈ વધારે મારે નહીં. તમારે મારે નહીં.
ગાંઠિયા પેકેટ ઉજળું નથી હજી. એવું છે કે હાલો જો રોટલી થાય એટલે મસ્ત તે બેન ને જીજુ આવી જાય. હા, પછી એટલે જમવા તો 5-10 મિનિટનો ટાઈમ લાગશે. રસ્તામાં જ છે. હા. ફાઇનલી બેસી ગયા છે મસ્ત બધા બપોરા કરવા આખું હોલ ફેમિલી. હમાતા નથી. જીજુ ખાઈને તમ તાર હુઈ જાજો કુકર તમારે જ ખાલી કરવાનું છે. આ જેવું ધાવાનું છે ચલાણા નહીં ચલાડા જવાનું છે. ચલાણા જવાનું છે કે લે કોને તમને પરમિશન તમને કોણે આપી ઈ તો પેલા કયો. આરામ કરીને જવાનું. હા આરામ આપણે હાંજની વાત થઈ હતી જીજુ હાંજે તમારે નીકળવાનું છે જમી કાઢવીને. અમારું કામ પતી ગયું તમે એવું ન હાલે ને. હા દીદી એમ આપણે હાંજની વાત થઈ હતી. દગો તમે ખાઈ આરામ કરો. હા એટલે તમારે હાટું બનાવ્યું છે ઘેન ચડે એવું બધું લાડવા એક પૂરા થઈ ગયા નકર લાડવા અત્યારે હોય લાડવા રિપીટ થાય હે ને શાક એમ છે આપણા ઘરના જ રીંગણા અને ઘરનો જ મસાલો હે ને જોરદાર લાગ્યો તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. ફાઇનલી વાગી ગયા છે 3:30 અને મસ્ત બધાની નિંદરો પૂરી થાય છે પણ અમારી મમ્મીની નથી થઈ આજે. હું એક જ તો હુઈ ને તો મને આંખ વિસાઈ ને ત્યાં ઓલી બોલે કે હેઠું ઉતરે ત્યાં ઓલી બોલે કે ઈ હેઠું ઉતરે કે એટલે ચૂપ કરે બીજી બોલે બીજી. એક સેકન્ડ એને જીભ બળા અમારે રોજ એમ જ હોય. ભાઈ, રોજ નો એટલે જ દીદી કે મારે બપોર હોવાતું છે નહીં છે. એટલે અમારે ટેવ પડી ગઈ. તમારે જે ટેવ નથી હજી. એક નાનું થાય ને ટેવ પડશે. પછી ટેવ પડશે નહીં નકર મમ્મી ઝટનારાયણ હોતા નથી પણ આમ ક્યારેક થાકડો લાગ્યો હોય ને માથું તઈ. દુખતું તો આજે. માથું દુખે છે સવારનું તો એવું છે તો બપોરે જો જમી કાઢવીને દીદી એવું થઈ ગયું તો વધારે ખવાઈ ગયું તો એટલે નીંદર શાક ઉડી જ ગઈ. આખું કુકર બધા ખાઈ ગયા. તો તે અત્યાર લગી કુકર ભરેલું શાક આખું કુકર ભરેલું શાક ખાઈ ગયા. અને આમ જો ત્રોફો ને મલાઈ તમારે હુવાનું તો હુવાનું જ નથી. હા બહાર થી આવો છોકરી કે કાપીને મલાઈ કાઢજો પાણી તો પી જાય 2 વાગે મલાઈ ની વાટે આટા મારે આ એક આયા એક અહીંયા અમારે વેઇટિંગ માં બેઠું છે લાઈન. લોકો પીને જ આવ્યા અમે. ઠીક તમે પીને જ આવ્યા એમ ને એમાં હું હવાર વણેલા ગાંઠિયા તીખી ચટણી કરી કાઢી ગઈ ને. અડી ગઈ એટલે ઠંડક કરતા ઠંડક કરતે હરજુ મેં તો ન ખાધી. યાર એ વિચાર લઈ લીધી હારું છું હા તારે પણ જેવું થાય. તો અત્યારે જો મસ્ત તમારે તો જીજુ ઘરે છે આરામ થઈ ગયો મસ્ત નીંદર વિંદર કરીને હજી ઉઠીને તમે આવ્યા લે તો અત્યારે ત્યારે નીંદર કરી લે, પછી તારે 2 મિનિટમાં તારે નીંદર તારે ભૂલી જ જવાની. હા હો. નહીં નગર શું કહેવાય આખો દિવસ બબે કલાકે જાગે હા. એટલે નાનું થયા પછી તો તારે ટાઈમ જ નક્કી જ ના હોય. લાગે નહીં હુવે તો હુવે ને ઊભે કર, ઊભે કર, તારે 24 કલાક જાગવાનું. એટલે તો તું નીંદર ભૂલી જવાની નીંદર તારે. ભૂલી જવાની અત્યારે આરામ કરી લે તો તારે સરસ. હા ઈ છે અત્યારે પણ મમ્મી કરાવે જ છે આરામ જ થાય છે મારે એટલે હવે કે ઉપાધિ નથી પછી ગઈ પછી મમ્મી સાચવશે થોડીક વાર પછી હા, ત્યાં હું બધા નીંદર કરી હસવાઈ લઉં. જાય છે. હા તો એવું છે તો હાલો ઘડીક વાર બધા સાથે મસ્ત બેસીએ કામકાજ કરીએ પછી આપણું બ્લોગિંગ નું જોદુરું કામ છે બધું એમાંની ખરીદી કોણ લાવ્યું મમ્મા તો મને દેતે જાજો મને બહુ ગઈ વધારે તમાર નો થાય મન થાય આ તો ચોટલો બહુ ફાઇન ફાઇન લાગે છે. ચોટલો અમાર હારું ક્યાંની આમ કરી મેં કીધું ચોટલો સરસ લીધી. ચોટલું નથી કે હેરસ્ટાઈલ છે કે મને લે. મેં કીધું લઈ તને હેરસ્ટાઈલ લીધો બહુ મસ્ત એટલે એટલે મને કીધું હેરસ્ટાઈલ છે કે. અને અહીંયા જો સ્પેશિયલી આવી છે અમારે ખીરું કેવાય ને મમ્મી આને ખીરું કહેવાય એની બળી બનાવવાની એની બળી બનાવવાની છે તે વિશાલ ને અમારા ઘરમાંથી બહુ ભાઈ તો મમ્મી દૂધે પી જાય કા તાર પપ્પાની ભાવ છે વિશાલ પીવે પણ આ ઠંડુ હોય એટલે નો નો પીવાય ભાવે તો પીવાય તો પીવાય ન પીવાય. તો અત્યારે જો મમ્મી બળી બનાવે છે અને અહીંયા મલાઈ તમને લોકોને સવારે કીધું તે પ્રમાણે કે આપણે છાશ નાખીને મેળવી દીધું હતું એટલે અત્યારે હવે એનું માખણ ઉતરશે મસ્ત અને આવતીકાલથી તાજે તાજું મસ્ત માખણ બધા ખાશું આજે બધાને આપણે બળી બનાવતા શીખવાડીએ સૌ પહેલા જ્યાં આ મમ્મી વૈયાણી હોય એનું દૂધ જ હોય ને એનું જ હોય પછી એમાં આપણે કઈ કરવાનું કે ઈ જ દૂધ સીધું આપી દે ઈ વિયાણી હોય ને ઈ પછી જર પડે ને પછી પેલા થોડુંક દોવે બધું ન દોઈ લે હા. ઢોર ગમે વિયાય ને ગાય કે ભેંસ કારણ કે જર પેલા પેડા બધું ન દોરે તો ઢોર છે ને આપણું માંદું પડી જાય હા. પૈડા પેલા બધું દૂધ ન દોવાય હા થોડુંક જ દોવાનું હોય અને પછી જર પડી જાય ને પછી પાછું ઘડીક રહીને દોવાનું હોય ઓકે. થોડી વાર રહીને. એટલે આપણે ઢોર હતા એટલે મને ખબર છે હા, બીજાને એવી. ઢોર હશે ઈ કેમ કરતા જ નથી ખબર પેલા આવું હતું કે જર ન પડે ને તો બધું નહીં દોવાનું ઈ. ઓકે ઢોર આમ નીસોવાય જાય નીચોવાય એકાદ જાય. દોયેલા હોય, થોડું થોડું દોવાનું એટલે એ વિયાણે હોય ને ત્યારે દોયેલું હોય કે પછી બીજા ટપનું હોય આપણને જ નથી ખબર આપણે આવ્યું છે બહારથી ઓકે એટલે ઈ બળી જ થાય આને ટૂંકમાં ઓકે એટલે આમ જો ઘડી પર મમ્મી હલાવે ને આમાં કઈ નાખ્યા વગર એટલે સીધું આ ઘાટું જ થવા માંડે અને 2-3 દિવસ નો હોય ને પાયસ હા. તો એ પેંડા જેવો સ્વાદ આવે એમાં. હે? હા.
એને વારે લાગે અને એ પેલા પાણી જેવું થઈ જાય ઓકે કુચા જેવું, પછી પેંડા જેવો સ્વાદ થઈ જાય. વારેમાં બહુ લાગે. આ જો આ બળીશ છે. આ બળીશ એટલે પેલા ટાણાનું કદાચ હોય કે બીજા એટલે હમણાંનું જ છે એમ ટૂંકમાં રિસેન્ટનું જ દૂધ છે આ. એટલે હજી તો ઘડીક હજી વાતો કરતા હતા આપણે એટલે સ્ટોરી કીધી ત્યાં તો થોડું ઘાટું ખાવા માંડ્યું. એટલે હવે ખાંડ ક્યારે નાખવાની? હવે નાખી જ દેવાનું. ઓકે પછી એક દિશામાં હલાવ્યા કરીએ એટલે સીધું ઓલું આપણે જેમ બળી કરી દે છે એ રીતનું થઈ જાય ને? ઘાટું જ થઈ જાય. ઓકે ખાંડ ઓગળી જાય ને, ખાંડનું પાણી હોય એ બળી જાય અને પાણી હોય એ બળી જાય થોડું. ઓકે એટલે ઓટોમેટિક ઘાટું થઈ જાય અને બળી જાય. અને આ દૂધ પછી આપણે ક્યારે ઉપયોગમાં લઈ શકીએ ગાયનું જે વેયાણી હોય ઈ? વેતરાવ ઢોર હોય ને તો અઠવાડિયામાં તમે ખાઈ શકો, હા ખાવું હોય તો એમ. અને પેલું વેતરું હોય ને તો ઈ થોડાક દિવસ જાય પછી ખવાય એમ. ઓકે કે 10-12 દિવસ થાય ને પછી ખવાય એમ. પછી ખવાય કારણ કે આમ થયું એ ઢોર વિયાણ હોય નાનું બધું હોય ને વધારે ધવરાવવું હોય સાચી વાત છે. એટલે ઈ દૂધ તો ઉપયોગમાં ઓછું લે તોય હાલે એમ. ઓકે. અને જો દૂધાણું હોય બીજા ઢોર તો ન લે તોય હાલે, પણ ઢોર ન હોય તો બધાને વાટ હોય. સાચી વાત આપણે છે. ભેંસ વિયાણી ગાય વિયાણી દાડો ખાધા ભેળા થાય એમ. હા એટલે જો કોઈ રાખતા હોય મારે જેમ તો ઈ 13 દિવસે જમે. ઓકે. કે ભગવાનને આપણે કોઈ દિવાલ દઈને પછી કોઈ માતાજીને દિવાલ દેતા હોય પછી દૂધ કે ઘી ખાઈએ. એનું ઘી ખાઈ પછી આપણે. તો એવું છે. તો આખી સ્ટોરી હતી. અને કોને કોને બળી ભાવે છે અમારા ઘરની જેમ અમારા રૂહીને ભાવે છે. અમને તો ગરમ ગરમ બને પછી તું મામા દાદા બા બધા ખાતા હોય. એ હા મમ્મી ક્યાં ખાય ખાઓ હું જરીક ચાખું છું. ઓય જરીક દીદી મને આ વિશાલ ની બધા ખાય ને એટલી બધી મને ન ભાવે. વિશાલ દૂધ પીવું કે મેં કીધું બાપરે તને પચે અમને નો આપણે પચે. નો પચે દીદી. એવું તો વાઇટ કુમારી દૂધ પીજો અરે ઘાટે ઘાટું. પીવેશ ની નજર ની સામે પીવે તો ઈ ભાઈ નાનો હતો ને આપણે ભેંસો હતી ને જે વિહાણી ને તરત વાઇટ કુમારી મમ્મી દેતા તરત પી જાય ઘાટે ઘાટું પી જાય. એટલે પહેલેથી પીવે છે ને પી જાય. બળીનું કામકાજ ચાલુ છે અત્યારે. રોંઢાનો રોંઢો થાય છે ને મારા જીજુ વહી જાય છે. બળી એક નંબર છે હો. કેમ બીજું બાકી? શું કહે છે? હા યાર, આ જો છોકરીઓ બળી તને ભાવે હે? પણ મસ્ત બની વિશાલ. મસ્ત છે. રોહિન દૂધ નથી ભાવતું, બળી ભાવે. સારું બળી છે. ભાવે બહુ મસ્ત બની છે હો. એ તો મેં કીધું થોડીક જઈ ગઈ નચની જેવી. ગાયના દૂધની, ગાયના ભેંસની નહીં. બકાઈ ગયું. અરે રે તો હવે વિશાલ આ ખાઈ લે એટલે ટેકો હમ. મસ્ત. અને જો અમારું તમારું આ માખણ ફ્રેશ ઉતરે છે એટલે હવાર મેળવી દીધું તો ધીમું કાલ કરીને ખવાય માખણ એમ? કાલ ખવાય ભાખરી હારે હો મસ્ત સવારે. સરસ, જો. આમ જો અમારે આને તો વિશાલ ફાઇનલી અમારું માખણ એ ઉતરીને રેડી થઈ ગયું છે તાજે તાજું. હવે તો ઓછું હતું થોડું. આ વખતે થોડુંક ઓછું ઉતર્યું છે. ને ઠંડીમાં વધારે ઉતરે એવું. હા પણ તોય મમ્મી આપણે કે જાજા દિવસ નથી થયા. એટલે જ ઓછું ઉતરે. હા. ઠંડીમાં એવું ઓછું નહીં. ટૂંકમાં મલાઈ મલાઈ ઓછી હોય ને એટલે ઓછું ઉતરે. પણ દીદી આખી પવલી ભરાઈ ગઈ હતી એટલે મેં કીધું ઉતરે ને તો પવલી ધોવાઈ જાય અને આમાં અને થોડું દૂધ એનો દૂધનો ભાગ હોય પાછો. પાછું કાંઈ એવું થતું હતું. આપણે દૂધ લેતા ને તો સવારે પૂરું ન થઈ જતું. સાચી વાત છે એટલે એમનો સવારનું મલાઈ હોય બીજે દી મલાઈ કાઢી. આ વખતે પૂરું થઈ જતું. હા. એવું. મલાઈ બહુ મહેમાનની વચ્ચે હતું એટલે અમારે એમ જ થતું કે હવારનું દૂધ દીદી હવારે અડધું પૂરું થઈ ગયું હોય. તો પછી અડધા લીટર દૂધમાં પછી કેટલીક મલાઈ ઉતરે એ ગાયનું હોય પછી. હા ગાયનું તો ઓછું. અને મારું પડ્યું રે હાલો ગાયનું પણ ગાયનું માં મલાઈ એવી હરખી ઉતરે મલાઈ દેખાય કાઢી જ તો પછી પતલું થઈ જાય એમાં વધારે. કાઢતા જ કઢાય કાઢતી જ. ગાય તો- મને કઢાય. નહીં. એવું છે તો અત્યારે જો મસ્ત માખણ બની રેડી થઈ ગયું છે. હવે એનું ઘી તાવી લેશું એટલે થોડુંક માખણ રાખશું એટલે કાલે સવારે વિશાલને મસ્ત માખણ માખણ ચોપડજે ભાખરીમાં. પાકું પાકું તમ થાય ભાખરીમાં તું ઘી ચોપડી દે ને પછી માખણ નો મજા નો મજા આવે. નહીં, પહેલેથી જ નહીં. માખણ નાખીને ચોપડી દે તો થોડી મસ્ત મસ્ત લાગે. થાય. ના ના પાકું પાકું હાલ. અમારા પપ્પા કે મેળા નથી ગાંઠિયા ખાધા પછી ગયા ઈ ગયા વાંધો નથી એવો વાંધો ન થાય એવો. બપોરના શાકમાં કહટાવું પડ્યું હતું કે આયલું ના થોડું ખાતું પણ મજા આવી ગઈ શાક ખાવાની. પણ અમારા પપ્પા થોડુંક જાજુ ખવાઈ ગયું હતું ને તે બપોર નિંદર નો થાય એટલે નો જ થાય. આખું તમારી જેમ થયું. તમારે રાત્રે કેમ વધારે ખવાઈ જાય તો થાય છે મારે તો બપોર આવું પછી માથા ખાધું 2 રોટલી જ ખાધી. એટલે અમે 4 રોટલી ખાઈ ગયા હતા. પપ્પાએ કાલે લાડવા ખાધા ને એટલે હજી કહો હતો ઓલો. તો નગર પપ્પાને કહટાવવું પડે છે ખબર રાત્રે કાંઈક ખવાઈ ગયું હોય તો તેમ આપણે જ બપોર થયું. હા, બહુ મસ્ત હતું ને એટલે મસ્ત રાત્રે ખવાઈ ગયા હતા ને હા એટલે બપોર પછી ઓછું ખાધું ઈ સારું કર્યું. નકર મજા ન રહે મજા નો આવે કહટાવવું પડે પછી. કહટાવવું પડે એટલે ઓછું ખાવું સારું ખાઈ પછી કહટાવવું નહીં સારું. ઈ નહીં હારું. હકીકતમાં ઓછું પપ્પા ખાવું સારું ખાઈ કહટાવવું નહીં સારું. નિંદરે નો થાય અમારી બધું બગડ્યું નિંદર ય ન થાય ને મજા ય ન રહે. મજા નો રહી ગયા પેટમાં
તે એવું છે અમારી બટેકા પૌવાની તૈયારી શરૂ થઈ રહી છે કારણ કે એટલું બધું હવારે ગાંઠિયા ખાધા હતા ગાંઠે બપોર એટલું હેવી ખવાઈ ગયું તો હતું. અત્યારે અત્યારે હવે- એકદમ લાઇટ વેટ ખાવું હતું એટલે આજે પૌવા કર્યા છે એકદમ હલકું ફુલકું. એટલે અમારે જીજુ હવે એનું કામ એનું ફૂલ પતી ગયું છે એટલે કામ બધું પતી ગયું. એને કીધું હું આવું ત્યાં બટેટા રેડી હો રેડી Ready રાખજો. એટલે હવે હું તમને લઈને અહીંથી જાઉં ચલાડા ભેગો એમ. ક્યાં જાવું હતું પણ ગાડી વાટે વાટે મારે અહીં હાંજ પડી સાચી ગઈ. વાત છે એવું છે. એટલે ઈ કઈને જ ગયા જીજુ હમણાં ઈ વિશાલ બે નીકળ્યા ને એટલે ઈ કે તમે તૈયારી જ કરવા માંડો ઈ કે થેલા બેલા બધું પેક કરી રાખો એટલે હવે મેં કીધું એનું કામ પત્યું ને એટલે હવે 1 મિનિટ નહીં ઉભા રહે ઉભા રહી. તો એટલે અત્યારે રેડી કરી નાખી મસ્ત અત્યારે જો મસ્ત બધું હવે ખાલી બટેટા બફાઈ ગયા છે હવે ખાલી નાના નાના કટિંગ કરીને વઘારી લઈએ મસ્ત પૌવા પછી બધા આવે એટલે એક સાથે બેસી જાય ને પછી અમારું ઘર ખાલી થાય 3 બટેટા દીથી બેસવું પડે પણ હા. ઠંડા તો જરાય ન ભાવે. 3 દીથી અમારું ઘર હેરું બેરું હતું હવે પાછું ખાલી હમણાં પાછું પ્રસંગ આવે ત્યારે પાછું ભેરું થઈ જાય. ત્યારે પછી વહેલા આવજો. હા, વહેલા આવીશ. હા એક બે બસ દિવસ. જીજાજી હા હવે જીજાજી પાછા લુકમાં આવી ગયા છે અને થેલા બેલા બધું બહાર કાઢવા માંડ્યા છે મેં કીધું એનું કામ ફરવા મેં કીધું એનું કામ પત્યું ને વિશાલ એટલે 1 મિનિટ ઊભા નહીં રહી મારું હું પૈતું તમારી ગાડીનું જે બી હતું એ પતી ગયું પણ એ ગાડીનું તો પહેલેથી પતી જાય 2 દિવસ રોકાણેનું આ ઈ રોકાણા તો તમે પછી નકર ઈ વયા છે. રવિવાર એટલે ગાડીનો શોરૂમ બંધ હતો હા તો ચલો લઈ રોકાવે તો એ વયા જતા હતા નહીં કાલ વયા જતા મજા આવે હતા એટલે હા હો એન્જોય થઈ જાય ને છોકરાઓ હેપી થઈ ગયા મારી બેને હેપી થઈ ગયા એટલે જ ને આયા તમે જો કેટલા 3 દિવસ 3 છોકરાને કેવી મજા આવે છે ને તો તો બધા ફ્રેશ થઈ ગયા. તમારે શનિ રવિ ટ્રીપ મારતી રહી હા એ- અને અમે બધા જમી લીધું પપ્પા તમે એક બાકી રહી ગયા તમારો ફોન આઈફોન તમારો વગડતો જ આ નથી ફોન તો વાગતો નથી વિશાલ યાર. મેં 5 ફોન કર્યા એને સેવલાવે પાછા ફોન કર્યા તો વચ્ચે કર્યા મૂંગો થઈ ગયો છે આઈફોન અમારા પપ્પાનો થઈ શિયાળામાં ગયો ખોરાક હારો મળે છે ને મોડ થઈ બંધ ગયું ડીએનડી મોડ શરૂ થઈ ગયું હા એટલે રિંગ નહીં આવતી હોય બીજો મોડ ચાલુ કરી રેડી હાલો હવે પપ્પા આવશે અને ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે સ્પેશિયલ આપણો વિન્ટર સ્પેશિયલ ભરેલા શાકનો મસાલો કે દાળ જેને ચટાકેદાર જેને રિપીટેડ ઓર્ડર આજ તો પણ વિશાલ બધાયને એટલું ખવાઈ ગયું તો આજે આ શાક બનાવ્યું તો આ મસાલાનું ભરેલું કહેટાવું પપ્પા તો કે લુખું હાલે એમ કરી અને મેં અત્યારે શું કર્યું વિશાલે સોડા પીવી પડી તે એટલું ખવાઈ ગયું તો આ તો વિશાલ કહે કે હજી કે તારું શાક કે ઉતરતું નથી કે મેં કીધું પણ ઈ લોડ જ એવો આવી ગયો તો વિશાલ હું કલાકે નો હતી પેટમાં નકરું એટલું મેં કીધું બહુ ખવાઈ ગયું છે માંથી પડખું નતું ફરાતું મેં કીધું બહુ જાજુ ખવાઈ ગયું છે તે અત્યારે જો મસ્ત આ બધા રિપીટેડ ઓર્ડર છે કિલોના ઓલરેડી 500 મંગાવેલા હતા તો હવે કિલોના રિપીટ ઓર્ડર છે કે વેફરોના ત્યાર પછી આપણું મેઇન અથાણું કે મરચાનું લાલ મરચા અને લીલા મરચા બંને આપણે અવેલેબલ છે ત્યાર પછી આપણે ભરેલા શાકના મસાલાના પેકિંગો થાય છે ઓર્ડરનું છે ને અત્યારે. ઓર્ડરનો અત્યારે Pack ફરફર કરવાનું છે. ચોખાના પાપડ ઘઉંના પાપડ એ બધું અત્યારે પેકિંગ કરવાના છીએ હા. મેન તો ભરેલા શાકનો મસાલો કે અમારે મમ્મી લઈ જાવો જોઈએ પાછો અત્યારે અમારો જે હતો એ મેં બપોર જ પૂરો કરી નાખ્યો ઓકે, એટલે થોડોક આપણે પેક કરી લઈએ એટલે રીંગણા હમણાં આવ્યા કરીને આપણે બનાવ્યા સાદા કરીએ. રાખી. તો ચલો ફટાફટ પેકિંગ કરી લઈએ Pack કરી લઈએ. ફાઇનલી આપણા આજના ઓર્ડર પેકેજિંગ થઈ ગયા છે મસ્ત કે જેની અંદર તમને લોકોને બતાવ્યું એ પ્રમાણે કે મસાલો ભરેલા શાકનો ટમેટાની વેફર ફરફર પછી મમરી છે પછી અથાણા છે પછી મેન તો ટમેટાની વેફરના રિપીટ ઓર્ડર છે એટલે જ મારે મસાલા આવવું પણ છે ને મસાલા મરચા મસાલાનો હોતે ને મરચાનો હોતે ને ઘઉંના પાપડ ને ચોખાના પાપડ તો બધાને ખબર જ છે કિંજલ દીદીને આજે એટલા ભાવ્યા ઈ કે મારે મેં કીધું હું છે ને જાય ને તે લેતી આવી કે કોકાર મોકલાવી હા તો બધા પાર્સલ અત્યારે મસ્ત રેડી થઈ ગયા છે અને ડિલિવર પણ અત્યારે કરી દઈએ અને મેઇન કે હવે ઉત્તરાયણ સીઝન નજદીક છે કા મમ્મી હા તે હવે બધી ચીક્કી બધી હાલશે પાછી હા તે અત્યારે તલની તલની ચીક્કી, ચીક્કી માંડવીની. માંડવીની ચીક્કી ડાળિયાની ચીક્કી મિક્સ ચીક્કી બધી ચીક્કીઓ આપણે અવેલેબલ છે તો આપણે ઉત્તરાયણ રિલેટેડ કઈ કઈ ચીક્કીઓ અવેલેબલ છે પ્લસ શિયાળાનું આપણું જે ગળપણ છે સુખડી ખજૂર પાક માંડવી પાક પાક. ને કાચું કાટલું બધું તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો તો ફિલહાલ હવે અમારે સુવાનો સમય થઈ ગયો છે નહીં વિશાલ આજ તો કિંજલ દીદી ને ઈ ગયા અને વેલા રસોઈ પાણી થી નવરાઈ થઈ ગયા અને વિશાલ કે હવે આરામ કરવો છે મહેમાન હોય એટલે થાક લાગે થાક લાગે તોય તે આમ બહુ મજા આવી હા. પણ હવારે ગાંઠિયા ખાવાના ચક્કરમાં વેલા ઉઠાઈ ગયું છે કા વિશાલ? એક વાર તો ગાંઠિયા ખાવાને પેટ પડાઈ ગયું હતું હા એકવાર તો ગાંઠિયા ખાવામાં વિશાલ લાડવો ખાઈ લીધો અને આજે ગાંઠિયા ખાવામાં તો આજ તો મેં ઉતાવળ જ ન કરી ગાંઠિયા ભલે ઠરી જાય આજ તો મેં કોઈ ઉતાવળ જ નથી કરી તો જો મસ્ત આખો ડે વેલ સ્પેન્ડ રહ્યો અમારું વેકેશન હતું ઈ જતું રહ્યું પાછું તો ચાલો હવે આપણે નીકળીએ ઘર